આ વિડીયો બી લાઈવ ક્લાસમાં રેકોર્ડ કરવાનો રહી ગયો હતો, તો કંઈ નહીં, મેં હમણાં કરાવી દઉં. હમણાં મારી પાસે માઇક બી નથી, પણ તો બી કદાચ માઇક વગર બી વોઇસ તો ક્લિયર જ છે. હા ને જી? ખાલી લાઇટ્સના લીધે છે ને, મેં જરા કર્યું આ જે આવ્યા કરે ને બંધ કરી દેમ લાઇટ, થોડુંક બ્લેક બ્લેક લાગે, પણ જે મેઇન વસ્તુ દેખાવા જોઈએ ને એ તમને દેખાય. હા ને, મેં કદાચ બ્લેક લાગા દે જે હોય તે, પણ આ ક્લિયર દેખાય તમને. જોઈ લો ક્વેશ્ચન 3 આપણે કરતા હતા અને એનો પહેલો સવાલ જોઈ લો ની તમે. સવાલમાં લખ્યું છે 1/√2, એટલે એ તમારે ઇરેશનલ છે એવું પ્રૂવ કરવાનું. તો આ ક્વેશ્ચન બી છે ને સેમ તમે આગળ કર્યા √7 ઇરેશનલ છે પ્રૂવ કરવાનું, √5, √2, √3 આ બધા નંબર કેવી રીતના પ્રૂવ કરવાના, સેમ એવી રીતના જ આ નંબર છે, ખાલી થોડો ડિફરન્સ આવશે. ડિફરન્સ શું છે ને મેં તમને કહી દઉં. આપણે √2 ઇરેશનલ નંબર પ્રૂવ કરેલો ને, તો આવ્યો 1/√2 છે. હા, √2, √3, √7, √5 બધાની સેમ મેથડ હતી, બસ ખાલી આ 1/1 નીચે આવી ગયું છે. તો આમાં ઓલમોસ્ટ સેમ જ થાય. જ્યાંથી અલગ થાય ને ત્યાંથી મેં તમને કેમ કે હું અલગ થવાનું છે. પહેલા તો આ સ્ટેટમેન્ટ લખવાનું કે લેટ આ નંબર ઇઝ રેશનલ, અને એટલે ઇરેશનલ છે પણ આપણે રેશનલ છે એવું એઝ્યુમ કરવાનું. પછી આ જ નંબર ઇઝ ઇક્વલ ટુ a/b, એટલે કે p/q ફોર્મ, પણ આપણે નોર્મલી a/b લખીએ. અને where a and b are co-prime. અમુક લોકો આને કોપ્રીમ પાસે ચાલની ઠીક છે. હવે આનો સ્ક્વેર કરી નાખીએ બંને સાઈડ, તો સ્ક્વેર બોથ સાઈડ. 1 નો સ્ક્વેર 1 જ આવશે, √2 નો સ્ક્વેર માંથી આવ્યો રૂટ નીકળી જાય અને ખાલી 2 આવશે. a નો સ્ક્વેર એટલે a સ્ક્વેર લખાય, b નો સ્ક્વેર એટલે b સ્ક્વેર લખાય. હવે આ બાજુ ક્રોસ મલ્ટીપ્લાય કરી દે, 1 ને b સ્ક્વેર નું મલ્ટીપ્લાય 1b સ્ક્વેર, એટલે 1 મેં નથી લખતું ચાલી જાય, અને 2 ને a સ્ક્વેર નું મલ્ટીપ્લાય 2a સ્ક્વેર. આના પરથી તમને શું ખબર પડે, આ નંબર આનાથી ડિવાઈડ થાય ને, b સ્ક્વેર 2 થી ડિવાઈડ થાય એવું થોડું ક્લિયર કરવા સારું મેં એ લખી દેમ 50 આ 2 અને આ 25, બરાબર છે. b સ્ક્વેર ના બદલે મેં 50 લખી મૂક્યું છે, 2 એમ જ a સ્ક્વેર ના બદલે આ છે. તો આનાથી આટલું ખબર પડે ને કે આ 52 થી ડિવાઈડ થાય. બસ ખાલી આ જ સમજવાનું છે. 52 થી ડિવાઈડ થઈ જાય ને, હા ને, 50 ના ફેક્ટરમાં જ આ 2 ને 25 છે, તો ડિવાઈડ થઈ જાય 100%. તો આ b સ્ક્વેર બી 2 થી ડિવાઈડ થઈ જાય. તો બસ ખાલી એ વસ્તુ સમજવાનું હતું અહીંયા. તો એ જ વસ્તુ અહીંયા લખું, b સ્ક્વેર ઇઝ ડિવિઝિબલ બાય 2. b સ્ક્વેર ઇઝ ડિવિઝિબલ આવતું છે ને, b સ્ક્વેર ઇઝ ડિવિઝિબલ બાય 2. સેમ આના પરથી b ઇઝ ડિવિઝિબલ બાય 2 આ થિયરમ પરથી લખ્યું છે. b જો 2 થી ડિવાઈડ થાય તો b પણ 2 થી સોરી b સ્ક્વેર 2 થી ડિવાઈડ થાય તો b પણ 2 થી ડિવાઈડ થશે, આવું થિયરમમાં લખેલું હતું. હવે જો 2 થી ડિવાઈડ થતો હોય તો આપણે b ઇઝ ઇક્વલ ટુ 2c રાખી શકીએ. હા, આ ટાઈપના બહુ બધા ક્વેશ્ચન આગળ કરેલા છે. 2c એનો મતલબ 2 થી ડિવાઈડ થાય તેવો કોઈ બી નંબર આવશે અહીંયા. હવે b સ્ક્વેર બી કરી દઉં, કેમ કે b સ્ક્વેર છે ને, તો અહીંયા જો મેં b સ્ક્વેર કરી નાખું તો b નો સ્ક્વેર 2 નો સ્ક્વેર કરે તો 4 આવે, ને c નો સ્ક્વેર c સ્ક્વેર જ લખાય. હવે આ b સ્ક્વેર ની વેલ્યુ આપણે આમાં મૂકવું, એટલે આ ઇક્વેશન બંનેને મળાવીને લખું મેં. b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ છે ને, પણ b સ્ક્વેર ના બદલે મેં આવ્યો લખા, b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4c સ્ક્વેર છે. તો 4c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આવ્યો 2a સ્ક્વેર છે. હવે 4 અને 2 આવ્યો 2 આ બાજુ નીચે આવશે, 4 ના નીચે 2 આવે તો 4 ડિવાઈડ 2 કરે તો શું આવે, 2c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ 2 તો આ બાજુ નીચે આવીને નીકળી ગયેલો હતો, તો આવ્યું છે a સ્ક્વેર. હવે a સ્ક્વેર આ સાઈડ લઈ લે મેં, તો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2c સ્ક્વેર. આના પરથી ખબર પડે છે a સ્ક્વેર 2 થી ડિવાઈડ થશે, અને આના પરથી ખબર પડે છે b સ્ક્વેર 2 થી ડિવાઈડ થાય, આના પરથી ખબર પડે છે a સ્ક્વેર 2 થી ડિવાઈડ થાય. તો અહીંયા મેં લખી દેમ a સ્ક્વેર ઇઝ divisible by 2. સેમ આગળ લખાશે a is divisible by 2.
અહીંયા લખ્યું છે b ડિવાઈડ થાય b 2 થી ડિવાઈડ થશે, અહીંયા લખ્યું છે a 2 થી ડિવાઈડ થશે. આનો મતલબ a ને b બે એવા નંબર છે કે બંને 2 થી ડિવાઈડ થશે. તો એ સ્ટેટમેન્ટ મેં અહીંયા લખતો છે. કેવી રીતે લખું? આ બાજુ આ સાઈડ લખું. આઈવા લખ્યું છે a and b both divisible by 2. કેમ કે લખેલું છે ને b 2 થી ડિવાઈડ થશે, a b 2 થી ડિવાઈડ થશે, b 2 થી ડિવાઈડ થશે, a પણ 2 થી ડિવાઈડ થશે. આમાં મેઇન ડિફરન્સ શું આવ્યો ખબર છે? આવ્યો અહીંયા b આવ્યું, પહેલા જરા અહીંયા a આવતું અને અહીંયા a આવ્યો, પહેલા અહીંયા b આવતું. તો બસ ખાલી a અને b ની જગ્યા આટલા બદલી થઈ ગઈ છે. કેમ કે આવ્યા √2 ની જગ્યા બદલાઈ ગઈ ને, પહેલા √2 ઉપર હતો એટલે જો નીચે આવે તો અહીંયા a અને b જે લખ્યા છે ને આપણે, બસ એની ખાલી જગ્યા આટલા બદલી થઈ જાય. તો આ નોર્મલ બહુ વધારે કંઈ હાર્ડ નહીં મળે. તમે આગળ કર્યું એ ટાઈપ જ છે. અહીંયા લખ્યું છે a અને b બંને 2 થી ડિવાઈડ થશે અને આયરવા નોટ પોસિબલ, એટલે અહીંયા મેં લખી દેમ વિચ ઇઝ નોટ પોસિબલ. પોસિબલ કેમ નહીં મળે? કેમ કે a અને b છે ને કો પ્રાઇમ છે. કો પ્રાઇમ મતલબ a અને b નો કોમન ફેક્ટર 1, અહીંયા આવ્યો કોમન ફેક્ટર 2, બંને 2 થી ડિવાઈડ થાય ને એટલે કોમન ફેક્ટર 2 આવ્યો, જે પોસિબલ નહીં મળે. એકચ્યુઅલી એ પોસિબલ નહીં મળે મતલબ આયરવા બધું રોંગ છે. એટલે આપણે જે સ્ટાર્ટિંગમાં એઝ્યુમ કરેલું છે ને આ બી રોંગ છે, એટલે આયરવા રેશનલ નહીં મળે. આ રેશનલ નહીં હોય તો ઇરેશનલ, એટલે ધેરફોર 1/√2 ઇઝ ઇરેશનલ. તો આ ટાઈપના ક્વેશ્ચન આવી રીતના જ કરવા પડે. જે તમારે પ્રૂવ કરવાનું હોય એના કરતાં તમારે ઊંધું એઝ્યુમ કરવાનું. અને આ દેખાતું છે ને, જે પ્રૂવ કરવાનું હોય એના કરતાં તમારે ઉલટું એઝ્યુમ કરવાનું, પછી આ બધી મેથડ કરવાની અને છેલ્લે કંઈક રોંગ આવે એટલે આપણે લખી દેવાનું કે એવા બધું કર્યું ને એ બી રોંગ જ છે, એટલે એવા બી રોંગ છે. તો પછી જે રાઈટ હોય તે લખવાનું હતા, જે પ્રૂવ કરવાનું છે 1/√2 ઇઝ ઇરેશનલ. તો આ એવા થઈ ગયો છે. પહેલો વિડીયો આવી રીતે માઇક છે મારી પાસે, હમણાં પણ મેં યુઝ નથી કરતો કેમ કે હમણાં શાંતિ છે ને, સ્ટુડન્ટ બી ની મળે, પંખો છે પણ એનો કદાચ અવાજ આમાં આવતો નહીં હશે. અને મેઇન વસ્તુ એ કહેવાનું છે કે અહીંયા મારાથી ટેક્સ્ટ બુકના ક્વેશ્ચન જ કરાવાય. 1 માર્કના ક્વેશ્ચન છે ને જેમાં MCQ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ આ બધી વસ્તુ કદાચ અહીંયા થાય નહીં, પણ એની મેં PDF ના આન્સર આપી દેવા. એના માટે ખાલી વોટ્સઅપ ગ્રુપ છે, જો તમારે જો જોઈન કરવું હોય તો 9, 10, 11, 12 બધાનું જ છે. CBSE, ગુજરાત બોર્ડ બધાના છે. જે તમારે જે બી ગ્રુપ લાગતું પડતું હોય તમે જોઈન કરવું હોય તો જોઈન કરી શકો. ક્વેશ્ચન 3 નો બીજો નંબર કયો લખેલું છે એમાં? 7/5. સુજલ હવે જોઈ લઈએ. 7/5 છે ને? જો આમાં બી આપણે આવી રીતના જ કરવું દક્ષ, સ્ટાર્ટિંગ આવી રીતના જ કરવું, પણ અહીંયા આગળ કોઈ નંબર છે ને તો એવો એકદમ શોર્ટમાં પતી જશે. હવે બધા સવાલ શોર્ટમાં પતી જશે, લાંબા લાંબા સવાલ પતી ગયા. આગળ હું લખવાનું 7/5 ઇઝ રેશનલ, પછી હું લખીએ આપણે 7/5 ઇઝ ઇક્વલ ટુ a/b. આવું લખીએ ને? નૈતિક બોલ દે. કોપરી કોપરાઈ હા કોપરાઈ, તું કોપરી બોલો. જો હવે આપણે આગળ ખબર સ્ક્વેર, આપણે આગળ ખબર સ્ક્વેર કરતા હતા, હવે સ્ક્વેર વેર કંઈ કરવાનું નહીં મળે. જો આવી રીતના આગળ કોઈ 7/5 ના આગળ કોઈ નંબર હોય ને તો એકદમ શોર્ટમાં પડી જાય. કેવી રીતના મેં તમને કહી દઉં, √5 ઇઝ ઇક્વલ ટુ a/b. અહીંયા 7 હતો ને, આપણે અહીંયા લખી દેવું. તો બસ હવે જે લખવાનું હતું ને મેન લખવાનું તો પતી ગયું છે. હવે આપણે અહીં લખવું. આપણે ખબર સ્ટાર્ટિંગના પહેલા સવાલમાં પહેલો સવાલ જુઓ નહીં તમે, પહેલો સવાલ શું હતો? √5 ને ઇરેશનલ પ્રૂવ કરેલું છે ને, તો જો √5 આવી ગયો છે. હવે આપણે આખું કરવાનું નહીં મળે, આગળના ક્વેશ્ચન પરથી લખી દેવું કે આયરવા નંબર, આ નંબર કેવી રીતના a/b ના ફોર્મમાં છે, ફ્રેક્શન છે ને આયરવા p/q ફોર્મ, ઉપર એક નંબર છે નીચે નંબર છે, તો ફ્રેક્શન એટલે આપણે લખવું a/7b ઇઝ રેશનલ. બસ હવે તમે બોલવાનું બંધ કરો છો.
આયરવા ફ્રેક્શન છે એટલે p બાય ક્યુ ફોર્મ એટલે આયરવા રેશનલ છે. આને આ બંને ઇક્વલ જ છે ને, તો આ નંબર બી રેશનલ જ આવશે. √5 ઇઝ રેશનલ. એટલે આપણે આયરવા લખું કે આ ફ્રેક્શન છે એટલે આયરવા રેશનલ, અને આ બી ઇક્વલ જ છે તો આ બી રેશનલ. પણ આયરવા ઇરેશનલ છે એવું આપણે ક્વેશ્ચન 1 માં પ્રૂવ કરેલું છે, એટલે લખી દે હું વિચ ઇઝ નોટ પોસિબલ, વિચ ઇઝ રોંગ લખી દે. કેમ કે આયરવા ખોટું લખ્યું છે ને આપણે સ્ટેટમેન્ટ. આયરવા √5 ઇરેશનલ છે આપણે સ્ટાર્ટિંગમાં પ્રૂવ કરેલું, હવે આખું બતાવવાની જરૂર નહીં મળે અને એક્ઝામમાં બી આખું બતાવવાની જરૂર નહીં મળે. એટલે આયરવા રોંગ છે. એટલે સ્ટાર્ટિંગમાં આયરવા રાખેલું છે ને, therefore 7√5 ઇઝ રેશનલ લખેલું હોય તે આપણે લખી દઉં ઇરેશનલ. બસ આટલું જ છે. આયરવા હવે શોર્ટમાં જ પડી જાય. હા, શોર્ટમાં જ પડી જાય આવું. તો તમારે ખાલી આટલું જ કરવાનું. એક્ઝામમાં આયરવા નંબર આવે તો ખાલી આટલું જ કરવાનું. ત્રીજો બી જોઈ લો. ઇક્વેશન 3 જોઈ લો ને, ત્રીજો જ. એમાં નંબર કયો લખેલો છે? તો આમાં બી સેમ જ કરવાનું છે. 6 + √2 ઇઝ રેશનલ. દક્ષ હવે આગળ હું લખીએ? મેં લખું એ પહેલા બોલ. આને a બાય b લખ્યું ને, હવે વેર a b આર કોફ્રેન્ડ પછી a and b are co-prime. CO2 હા, ફિઝિકલ a by a upon b -6. જો આપણે જે રૂટ વાળો નંબર હોય ને, એને એકલો કરવાનો. એક મિનિટ લખાઈ ગઈ. ક્યાં ક્યાં a by -6b યુનિટ ચાલ અહીંયા દેખો ધ્યાન કર. હા કા માઈનસ અહીંયા માઇનસ લખવાનું એમ. -6b. નહીં, આની સાથે એડિશનમાં છે ને, આ બાજુ માઇનસમાં જશે. હા તો માઈનસ હોય પર કા લખાઈ પણ આ ડિવાઈડ થઈ ગયો. હા એટલે તો નહીં લખાય. એટલા આપણે એટલે આયરો નંબર એ જ લખવા પડે. હા, જો 6 નાનું આ બેનું મલ્ટીપ્લાય હતા ને, 6 નું મલ્ટીપ્લાય આની સાથે હતા તો નીચે આવશે. જેવી રીતે 7 નું મલ્ટીપ્લાય આની સાથે હતું તો આવું જ છે. જો આ બાજુ રૂટ વાળો નંબર એકલો કર્યો ને, આ બાજુ બી આપણે રૂટ વાળો નંબર એકલો કરવાનો. આયરો આ બાજુ ફ્રેક્શન છે, ઉપર એક નંબર નીચે એક નંબર. આ બાજુ ફ્રેક્શન છે હું, તો આપણે પહેલા ફ્રેક્શન બનાવવું. આ એક ફ્રેક્શન જ છે, પછી માઇનસ બીજું કંઈ છે, એટલે આપણે એને પહેલા ફ્રેક્શન બનાવવું. તો આ તો સેમ લખવાનું. આમાં શું આવે? a b ને 6 નું મલ્ટીપ્લાય, અને નીચે આવ્યું આ b. હવે ફ્રેક્શન બની ગયો છે. આ જરાક નંબર મોટો આવ્યો એટલે આવ્યું આ a - 6b by b ઇઝ રેશનલ. એટલે હવે આવી જ બે લાઈન લખવાની છે. આ નંબર રેશનલ, આ નંબર રેશનલ, પણ આવ્યું રોંગ છે એટલે એટલે મેં લખ્યું છે આ નંબર રેશનલ, હવે આવ્યું આ નંબર રેશનલ. therefore √2 is રેશનલ. પણ આવ્યું રોંગ છે એટલે આપણે પહેલા પ્રૂવ કરેલું છે. અને હમણાં આખું ડિટેલમાં લખવાની જરૂર નથી, મારે શોર્ટમાં લખવાનું. એટલે આવ્યું હવે 6 + √2 ઇઝ ઇરેશનલ. એક્ઝામમાં બી પૂછાય ને તો આવી રીતના તમારે શોર્ટમાં જ લખવાનું છે. આ સવાલ પૂછાય તો આટલું લખવાનું, આ પૂછાય તો આટલું લખવાનું. લખી લો આ. હા, કરેલો ને.